બોટાદમાં આંગણવાડીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે। સમગ્ર ભારત વર્ષમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત 0 થી 6 વર્ષના બાળકોને પોષણક્ષમ આહાર અને શિક્ષણ પ્રત્યે રુચિ જાગે તે માટે પાયાનું શિક્ષણ આંગણવાડી કેન્દ્રના માધ્યમથી આપવામાં આવતું હોય છે। આ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર દ્વારા મેન્યુ મુજબ બાળકો માટે ઉત્તમ ભોજન વ્યવસ્થા આપવામાં આવતી હોય છે। પરંતુ બોટાદ શહેરના શંકરપરા વિસ્તારમાં આવેલ આંગણવાડીની સ્થિતિ કંઈક જુદી જ છે। ઘણા લાંબા સમયની માંગણી પછી એક આંગણવાડી મંજૂર કરી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવી આપવામાં આવી હતી, પરંતુ આ આંગણવાડીમાં 2 વર્ષથી અંદર ભ્રષ્ટાચારે માથું ઊંચક્યું છે। બહારથી સુંદર દેખાતી આ બિલ્ડિંગમાં લાદીઓ ઉખડી ગઈ છે, તૂટી ગઈ હોય અને ખાડા પડી ગયા હોય તેવું સામે આવ્યું છે। માત્ર 2 વર્ષમાં આંગણવાડી કેન્દ્રના મકાનમાં ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગઈ છે। રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું કે ફર્શ ઉપર લગાવવામાં આવેલી લાદીઓની નીચે માત્ર રેતી અને ધૂળ નાખવામાં આવી છે। તળ સાથેના જોડાણ માટે સિમેન્ટનો નામમાત્ર ઉપયોગ થયો નથી। ત્યારે સવાલ થાય કે શું કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરની મિલીભગતથી આવી જ રીતે બિલ મંજૂર કરી પૈસા મેળવી લેવામાં આવતા હશે? આ અંગે બાળકોના વાલીએ જણાવ્યું કે અમને અમારા બાળકને આંગણવાડીની અંદર મોકલવામાં પણ ડર લાગે છે, કારણ કે અવારનવાર આ મેદાનમાં જીવજંતુ નીકળે છે। સાથે જ હવે આંગણવાડી કેન્દ્રમાં પણ બાળકો રમી શકે તેવી સ્થિતિ નથી। ઉખડી ગયેલી લાદીના ટુકડા વાગી જવાની સતત બીક લાગી રહી છે। ત્યારે તાત્કાલિક આંગણવાડીનું બિલ્ડિંગ રિપેર કરી બાળકોને બેસવા લાયક બનાવવું જોઈએ તેમ જણાવ્યું હતું। જી એની મેં જાંચ કરી લીધી છે અને આ બાબતે કન્સલ્ટ કચેરીને પણ જાણ કરી દીધી છે અને ઝડપીમાં ઝડપી જેટલું બને એટલું એ તૈયાર કરવા માટે કહી દીધું છે અને એ આંગણવાડીઓ પણ મારી જે છે એને મેં ભાડામાં અત્યારે હાલ પૂરતી ફેરવાઈ દીધી છે એટલે બનશે એટલા ઝડપી પૂરા કરવાના પ્રયત્નો કરાવ્યા છે। કેટલા સમયથી બનેલી હતી ને આજે 2 વર્ષ થયા હશે, 2-2.5 વર્ષ જેવું, અને હવે તળિયું બેસી ગયું છે એટલે કોઈ ફોલ્ટ હોઈ શકે, પણ ડર લાગે છે ખાસ કરીને બાળકોને ત્યાં એટલા માટે જ આંગણવાડી ફેરવી દેવાય છે કે જેથી કરીને રિપેર ન થાય ત્યાં સુધી બાળકો બીજા સેફ મકાનમાં બેસી શકે। બોટાદ જિલ્લાના ICDS પ્રોગ્રામ ઓફિસર દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે 2023માં બનેલી આંગણવાડીનો ગેરંટી પીરિયડ પૂરો થયો નથી, ત્યારે જવાબદાર એજન્સી પાસે ફરી બાંધકામ કરી આંગણવાડીને રિપેર કરાવવામાં આવે તે માટે પત્ર લખ્યું છે। ટૂંક સમયમાં જ બાળકોના બેસવા માટે વૈકલ્પિક મકાન બેઠક વ્યવસ્થા કરી આપવામાં આવશે। આંગણવાડીનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું।